વિચારો કે જો એક એવી ફાઇલ હોય જે ખોલતા જ મોટા મોટા નેતા, મોટા મોટા અમીર લોકોના રહસ્યો, ખરાબ કામો અને તેમની હકીકતો સામે આવી જાય તો તમને કેવું લાગે? આજે હું તમને એવી જ એક ફાઇલની કહાની જણાવવા જઈ રહ્યો છું અને આ ફાઇલનું નામ છે એપ્સ્ટીન ફાઇલ, જેમાં નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ગેટ્સ અને અનિલ અંબાણી આ બધા નામો આ ફાઇલમાં આવ્યા. પણ એક વાત એ પણ યાદ રાખો કે ફક્ત નામ આવી જવાથી કોઈ માણસ ગુનેગાર બની નથી જતો. પણ પછી એક વાત એવી પણ સામે આવી કે આ ફાઇલ આજ સુધી પૂરી ક્યારેય નહોતી ખોલાઈ. કેટલાક લોકો તો કહે છે કે જો આ ફાઇલ ખોલાઈ જાત તો મોટા મોટા લોકોના મોટા મોટા ખેલ બધાની સામે આવી જાત. પણ આ ફાઇલ આજ સુધી પૂરી કેમ ના ખોલાઈ? તો ચાલો જાણીએ આ એપ્સ્ટીન ફાઇલની પૂરી કહાની આ વિડીયોની અંદર. એ પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. કહાનીની શરૂઆત થાય છે એક એવા વ્યક્તિથી જે 12 થી 17 વર્ષની છોકરીઓ સાથે ખૂબ જ ખરાબ કામ કરતો હતો. સરળ ભાષામાં કહીએ તો તે છોકરીઓનું શોષણ કરતો હતો. એટલે કે આ છોકરીઓ જોડે એવા કામ કરાવવામાં આવતા જે આપણા દેશમાં ગુનો ગણાય છે. અને આ જ વ્યક્તિની પાછળ અલગ અલગ દેશના મોટા મોટા લોકો છુપાયેલા હતા. પણ પ્રશ્નો ઘણા બધા હતા, જેમ કે આ છોકરીઓને અહીં કેવી રીતે અને કોણ લાવતું, અહીં કેવા કેવા લોકો આવતા, તથા આ શોષણ કરનાર વ્યક્તિનું નામ શું હતું? તો આ વ્યક્તિનું નામ હતું જેફરી એપ્સ્ટીન અને તેની સાથે જોડાયેલું હતું બીજું એક નામ ગિલ્સેન મેક્સવેલ. આ જ ગિલ્સેન મેક્સવેલ છોકરીઓ સાથે ક્યારેક મિત્રતા કરી, ક્યારેક પૈસાની લાલચ આપી અને ક્યારેક નોકરીની લાલચ આપી એપ્સ્ટીનના ઘરે લઈ આવતી. અહીંથી જે છોકરીઓને જેફરી એપ્સ્ટીનના પ્રાઇવેટ જેટથી એક આઇલેન્ડ પર લઈ જવામાં આવતી, જ્યાં ના કોઈ કાયદો હતો કે ના કોઈનો ડર. અને અહીં જ અલગ અલગ દેશના નેતા, મોટા મોટા બિઝનેસમેન અને મોટા મોટા સેલિબ્રિટી આવતા. આમાં ઘણા મોટા નામ સામે આવ્યા, જેમાં બ્રિટનના પ્રિન્સ હેનરી, સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ, કોમેડિયન ક્રિસ ટક્કર, બિલ ગેટ્સ અને બીજા ઘણા બધા મોટા લોકો, જેમના માટે અહીં અલગ અલગ પાર્ટી રાખવામાં આવતી. કારણ કે આખો પ્રાઇવેટ આઇલેન્ડ જેફરી એપ્સ્ટીનનો જ હતો, એટલે ત્યાં ના કોઈ કાયદો હતો કે ના કોઈનો ડર. આ પ્રાઇવેટ આઇલેન્ડનું નામ હતું લિટલ સેન્ટ જેમ્સ. આ આઇલેન્ડ યુનાઇટેડ સ્ટેટ વર્જિનનો જ એક ભાગ હતો. બહારથી આ જગ્યા સ્વર્ગ જેવી લાગતી. વચ્ચે મોટો બંગલો, ચારે તરફ મહેમાનો માટે રહેવાની જગ્યા, મોટા મોટા સ્વિમિંગ પુલ, હેલીપેડ અને એક જીમ પણ હતું. પણ બહારથી જે સ્વર્ગ લાગતું હતું તેની અંદર એવા ખરાબ કામ કરવામાં આવતા કે એ વ્યક્તિઓને નર્કમાં પણ જગ્યા ન મળે. આ બધું જોઈ બધાને એ જ પ્રશ્ન હશે કે જેફરી એપ્સ્ટીન આટલો અમીર કેવી રીતે થયો? તો પહેલા એ જાણીએ. તો જેફરી એપ્સ્ટીને ભણતર પર બરાબર પૂરું નહોતું કર્યું, તેમ છતાં પણ એ એક સ્કૂલમાં મેથ્સનો ટીચર બની ગયો. અહીં સુધી તો બધું ઠીક હતું, પણ પછી અચાનક એ અમીર લોકોની દુનિયામાં પહોંચી ગયો. એક પણ ડિગ્રી વગર એને વોલ સ્ટ્રીટની એક મોટી ફાઇનાન્સ કંપનીમાં નોકરી મળી ગઈ. અહીંથી જ પ્રશ્ન ઊભો થયો કે ડિગ્રી વગર તે અહીં કેવી રીતે પહોંચી ગયો? અને આનો જવાબ હતો કે કોઈ શક્તિશાળી માણસની ભલામણથી. પછી એ મોટા મોટા અમીર લોકો અને નેતાઓનો ફાઇનાન્શિયલ એડવાઇઝર બની ગયો. અર્થાત એપ્સ્ટીન આ બધા લોકોને સલાહ આપતો કે તમારા પૈસા ક્યાં અને ક્યારે લગાવવાના છે. આ જ રીતે એ અમીર અને શક્તિશાળી લોકોના ખૂબ જ નજીક પહોંચી ગયો. આમ જેફરી એપ્સ્ટીન એમની કમજોરીઓ, ખરાબ કામ અને ગંદા રહસ્યો એ બધું જાણતો થઈ ગયો. આ રહસ્યોના કારણે જ એને પૈસા, સુરક્ષા અને પાવર આપોઆપ મળી ગઈ. કારણ કે મોટા લોકો ક્યારે પણ ઈચ્છતા નહોતા કે એમના રહસ્યો ક્યારેય પણ બહાર આવે. આ જ કારણે તે એક વખત જેલમાંથી બચી પણ ગયો અને પછી આ બધાને લીધે જ તેને જેલની અંદર સુસાઇડ પણ કરી લીધું. પણ કહાની અહીં પૂરી નથી થઈ. હવે પ્રશ્ન એ થાય કે તે પકડાઈ કેવી રીતે ગયો અને સુસાઇડ કેમ કરી લીધું? તો આ વાત છે વર્ષ 2005ની,
જ્યારે ફ્લોરિડાના પામ બીચમાં કેટલાક માતા પિતા અને પીડિત છોકરીઓએ પોલીસમાં ફરિયાદ કરી અને પછી આ પામ બીચ પર પોલીસે તપાસ શરૂ કરી. ઘણી નાબાલિગ છોકરીઓએ કહ્યું કે અમને ક્યારેક મસાજને બહાને તો ક્યારેક પૈસાની લાલચ આપી બોલાઈ જવામાં આવતી અને પછી ખોટા કામ કરાવવામાં આવતા. પછી વર્ષ 2008માં આટલા મોટા ગુનાઓ કરવા છતાં એને આજીવન સજાની જગ્યાએ ફક્ત 13 મહિનાની સજા મળી. આ સજા એટલી ઓછી એટલા માટે હતી કે એ મોટા લોકોના રહસ્યો જાણતો હતો અને આ બધા મોટા લોકોને ડર હતો કે ક્યાંક એ બધાને સાચું ના કહી દે. એટલા માટે પડદા પાછળ એક ગુપ્ત ડીલ કરવામાં આવી. આ ડીલ પ્રમાણે એને દિવસ દરમિયાન જેલની બહાર કામ કરવાની મંજૂરી મળી અને રાતે તે ફક્ત સૂવા માટે જેલમાં આવતો. આ રીતે તેની જેલ પૂરી થઈ ગઈ અને આખો કેસ દબાઈ દેવામાં આવ્યો. પણ કહાની હજુ પૂરી નહોતી થઈ, કેમ કે બધાને લાગતું હતું કે જેફરી એપ્સ્ટીન બચી ગયો અને એ પહેલાની જેમ જ ફરી એવા ખરાબ કામ કરવા લાગ્યો હતો. પછી વર્ષ 2018માં મિયામી હેરાલ્ડની એક પત્રકાર જુલી કે બ્રાઉને એક મોટો રિપોર્ટ છાપ્યો અને આ રિપોર્ટનું નામ હતું પરવર્ઝન ઓફ જસ્ટિસ. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સરકારે જાણી જોઈ જેફરી એપ્સ્ટીનને બચાવી લીધો, જેથી મોટા લોકોના નામ બહાર ના આવે. આ રિપોર્ટ બાદ આખી દુનિયામાં હલચલ મચી ગઈ. પછી વર્ષ 2019માં એફબીઆઈએ જેફરી એપ્સ્ટીનને સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં પછી ગિરફ્તાર કર્યો અને પછી તેના ઘરે તપાસ કરતા ફોટો, વિડીયો, હાર્ડ ડ્રાઈવ, નોટ્સ, કોન્ટેક્ટ લિસ્ટ અને કોણ ક્યારે આવ્યું અને ક્યારે ગયું, આ બધા પુરાવા મળ્યા. આ બધા દસ્તાવેજોને એફબીઆઈએ પોતાની કસ્ટડીમાં લઈ લીધા અને તપાસ માટે સીલ કરી દીધા. ત્યારબાદ ખબર પડી કે આ મામલો બહુ મોટો છે અને પછી 10 ઓગસ્ટ 2019ના રોજ ખબર આવી કે જેફરી એપ્સ્ટીને જેલમાં જ આત્મહત્યા કરી લીધી. પછી સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે આ દરમિયાન તે જેલમાં એકલો જ હતો અને આ સમયે કેમેરા પણ બંધ હતા. આનો કોઈ પણ પુરાવો ન મળ્યો કે જેફરી એપ્સ્ટીન જોડે અસલમાં શું થયું અને આ જ સાથે ઘણા મોટા રહસ્યો હંમેશા માટે દબાઈ ગયા. જે દસ્તાવેજો બચ્યા એને એફબીઆઈએ કસ્ટડીમાં લઈ સીલ કરી દીધા અને આ જ દસ્તાવેજોને એપ્સ્ટીન ફાઇલ કહેવામાં આવે છે. વર્ષ 2021માં છોકરીઓને ફસાવવા અને ટ્રાફિકિંગમાં મદદ કરવા બદલ ગિલ્સન મેક્સવેલને પણ 20 વર્ષની સજા થઈ અને તે આજે પણ જેલમાં જ છે. હમણાં તાજેતરમાં 30 જાન્યુઆરી 2026ના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની વેબસાઇટ પર એપ્સ્ટીન ફાઇલ રિલીઝ કરવામાં આવી. આમાં 30 લાખથી વધુ પેજ, 2000થી વધુ વિડીયો અને અંદાજે 1,80,000થી વધુ ઇમેજીસ જોવા મળી. આમ આ જ સાચી એપ્સ્ટીન ફાઇલ છે. આ ફાઇલના એક ઈમેલમાં મોદીજીની 2017ની ઇઝરાયલ યાત્રા દરમિયાન નામ આવ્યું, પણ આ ઈમેલ સિવાય કોઈ પુરાવો નથી કે મોદીજી ક્યારેય એપ્સ્ટીનને મળ્યા હોય. અર્થાત મોદીજીનું ફક્ત નામ આવ્યું છે, ક્યારેય મુલાકાત નથી થઈ. તો આ હતી એપ્સ્ટીન ફાઇલની પૂરી કહાની. અને ફરી પણ એક વાત યાદ રાખો કે ફક્ત નામ આવી જવાથી કોઈ માણસ ગુનેગાર બની નથી જતો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ, કેમ કે માગે 1 અને આપે 20, ઈ મારો દ્વારકાનો ધીશ.